કુટીર ઉદ્યોગમાં સબસિડીવાળી 1 કરોડ રૂપિયાની 24 લોકોને લોન આપી છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ બેંક મેનેજર સહિતના લોકો સામે નોંધાઈ હતી, જેના અનુસંધાને ઘોઘા રોડ પોલીસે તત્કાલીન મેનેજર સહિતના 4 લોકોને ઝડપી લીધા. કુટીર ઉદ્યોગમાંથી 24 લોકોએ રૂપિયા 1 કરોડ જેવી માતબર રકમની બોગસ દસ્તાવેજોના આધારે મોખડાજી સર્કલ ખાતે આવેલી બેંક ઓફ બરોડામાંથી લોન મંજૂર કરાવી હતી, જેમાં રિજિયોનલ બેંકના હેડ સહિતના અન્ય કર્મચારીઓ વિરુદ્ધ સહિતના 28 લોકો સામે ઘોઘા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે તત્કાલીન બેંકના મેનેજર સહિત ક્રેડિટ મેનેજર અને અન્ય 2 એજન્ટોને મળી કુલ 4 લોકોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. Sorry. ઓકે સર. ભાવનગર ખાતે ગઈકાલે બેંક ઓફ બરોડાના મેનેજર મારફતે એક ફરિયાદ દાખલ કરવા માટે આવેલી, જે અંતર્ગત ભાવનગર જિલ્લા ખાતે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેની અંદર કુલ 1 કરોડ જેટલા આર્થિક નાણાંની ઉચાપત અંગત કારણોસર કરેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આ અંતર્ગત ટોટલ 28 આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે, જેમાં અત્યાર સુધી 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. સમગ્ર બનાવની વિગત એવી છે કે બેંક ઓફ બરોડાના મોખડાજી સર્કલ ખાતેની બ્રાન્ચમાં તત્કાલીન બ્રાન્ચ મેનેજર અને લોન માટેનું જે કામ કરવાના અન્ય અધિકારી પોતે પ્રાઇવેટ 2 માણસો રાખી અને અલગ અલગ સરકારની યોજનાઓ નીચે લોન મંજૂર કરવા માટે થઈ બેંકનો સંપર્ક કરાવતા, જે સરકારી યોજનાઓમાં અરજદારની લોન મંજૂર થાય એમાંથી મોટાભાગના નાણાં પોતે પોતાના અંગત વપરાશ માટે પરત લઈ લેતા અને ખૂબ જૂજ રકમ અરજદારની ખાતામાં રહેતી. આ સમગ્ર ફરિયાદ જોતા એ પ્રકારની એમો સામે જણાઈ આવેલ છે અત્યાર સુધીની તપાસમાં કે અરજદાર પણ પોતે ઊભા કરેલા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે, જેથી કરી પોતાના લઘુ ઉદ્યોગ માટે થઈ તે એપ્લિકેશન આપે. કોઈપણ પ્રકારની લોન મંજૂર કરતા પહેલા પ્રી અને પોસ્ટ જે એસઓપી અનુસરવાની હોય છે એ એસઓપી પૂરેપૂરી અનુસરી નહીં અને લોન મંજૂર કરવામાં આવતી. સમગ્ર તપાસ દરમિયાન પીએમઈજીપીમાં 17 પ્રકારની લોન થયેલી છે. વાજપાઈ બેંકેબલ યોજનામાં 2 જેટલા કેસની લોન થયેલી છે તથા પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં 5 જેટલી અલગ અલગ રકમની લોન થયેલી છે. તપાસ ખૂબ ઝીણવટભરી કરવી પડે એ પ્રકારનો ગુનો દાખલ થયેલો છે.
સરકારી બેંક સાથે એના જ કર્મચારી અધિકારી મારફતે ઉચાપત થયેલાનો ગુનો છે, જેથી કરી તપાસમાં સારી રીતે તપાસ કરી શકાય, તમામ આરોપી સુધી પહોંચી શકાય એટલા માટે એક એસઆઈટીની રચના કરવામાં આવેલી છે, જેમાં પીઆઈ જે કે ડામોર અને એમની સાથે 2 પીએસઆઈ અને રાઇટર તરીકે અન્ય પોલીસ કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવેલા છે. સર કેટલા વર્ષથી આ છેલ્લે 2021 થી લઈ અને આજ દિન સુધી અલગ અલગ સમયે આ પ્રકારની લોન મંજૂર કરી નાણાકીય ઉચાપત થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવેલું છે. બેંકના અધિકારીઓ વિરુદ્ધ સસ્પેન્ડ કરી દેવાયા હતા 1.5 વર્ષ અગાઉ. 1.5 વર્ષ પછી કેમ ફરિયાદ થઈ? અત્યાર સુધી એ લોકોની ઇન્ટરનલ ઇન્ક્વાયરી કોઈ ચાલતી હતી, એની સાથે પછી એમણે નિર્ણય કરેલો કે પોલીસ ફરિયાદ કરવી છે અને અહીંયા પોલીસમાં એક એપ્લિકેશન આપવામાં આવી, પૂરેપૂરી ખાતરી કરી અને પછી ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવેલો છે. બેંકના કેટલા કર્મચારીઓ આરોપી છે? અત્યારે હાલ બેંકના 2 કર્મચારીઓને અટક કરવામાં આવેલા છે. વધુ તપાસમાં જો બેંકના કોઈ અન્ય કર્મચારીઓની સંડોવણી ખુલશે તો એમને પણ આરોપી તરીકે ધરપકડ કરવામાં આવશે. વચેટિયા છે એનો શું રોલ હતો? જે સિવિલિયન માણસો છે કે જે એજન્ટ તરીકેનું કામ કરે છે, એનો મુખ્ય રોલ એ કે જે પણ લોકો બેંકમાં અલગ અલગ યોજનાઓ માટે લોન લેવા માટે એપ્લાય થાય એવા માણસોને એ ઊભા કરતા. ખરેખર તેઓને લોનની જરૂરિયાત નહોતી રહેતી, એમને કોઈ પણ નાનો સ્મોલ સ્કેલ બિઝનેસ કરવાનો રહેતો નહોતો. તો આ જે વચોટિયા છે, સિવિલિયન માણસો છે કે જે બેંકના કર્મચારી કે અધિકારી નથી, એમનો મુખ્ય રોલ ડમી ગ્રાહક ઊભા કરી અને ખોટી રીતે લોન મંજૂર કરવાનો મુખ્ય રહેતો હતો. આરોપી રમેશ અને હિતેશ છે, એના પરિવારના સભ્યો કેટલા સંડોવાયેલા છે? અત્યારે હાલની તપાસમાં જે વચેટિયા છે હિતેશ અને રમેશ, બંનેના પરિવાર વિશે કોઈ પ્રાથમિક માહિતી અત્રે મળેલ નથી. સર આજે બેંક કર્મચારીઓ છે તે લોકો અન્ય કોઈ જગ્યા પર આવું કરી હોય? એવી પણ શક્યતાઓ છે કે જે બેંક કર્મચારીઓ અત્યારે હાલ આ ગુનામાં સંડોવાયેલા છે, અન્ય કોઈ બ્રાન્ચમાં નોકરી કરતા હોય તો તપાસમાં એ પણ ખાતરી કરવામાં આવશે. મુખ્ય મુદ્દો એ પ્રકારનો છે કે જે પ્રકારે લોન થાય એમાં અલગ અલગ જે 3 યોજનાઓમાં લોન થતી એમાં સબસિડીની ટકાવારી અલગ અલગ રહેતી હતી. એટલે આ 1 કરોડ જે રકમ છે એ બેંકે લોન તરીકે આપેલી અને પરત બેંકને લોનની અવેજ પેટે પરત નથી મળેલી એ રકમ છે. કુલ કેટલા આરોપી પકડાયેલા છે? અત્યાર સુધી 4 આરોપીની ધરપકડ કરી દેવામાં આવેલી છે. અન્ય આરોપીની શોધખોળ કરવાની કામગીરી ચાલુ છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના કોઈ આવા અધિકારીઓ સામેલ છે? ફરિયાદને દાખલ થયેથી 24 કલાક જેટલો સમય થયો છે, જેથી આગળની તપાસમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અથવા સરકારી અન્ય કોઈ એજન્સીના અધિકારી કે કર્મચારીઓની સંડોવણી છે કે કેમ એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવનાર છે.